જો એક વખત આ રીતે બનાવી લીધી ને તો બધી જ ચટણીનો ટેસ્ટ ભૂલી જશો, એ મારી ગેરંટી છે. એટલી ચટપટી, ટેસ્ટી અને શાકની પણ જરૂર નહીં પડે એવી આજે આપણે લીલા મરચાંની ચટણી બનાવીશું. આ ચટણી ફક્ત ને ફક્ત 5 મિનિટમાં બની જશે. કોઈ પણ ઝંઝટ વગર તમે આ ચટણીને બનાવી શકશો. રોટલી, પરાઠા સાથે તો ખાવાની એટલી મજા આવશે ને. તો ચાલો આજે આપણે લીલા મરચાંની ચટણી બનાવીએ. તો લીલા મરચાંની ચટણી બનાવવા માટે અહીંયા મેં મિક્સમાં મરચાં લીધા છે. થોડા એવા તીખા મરચાં લીધા છે, થોડા મોળા મરચાં લીધા છે અને મોટા 2 ભાવનગરી એકદમ મોળા મરચાં લીધા છે. કેમ કે ચટણી છે ને એકદમ તીખી ના થઈ જાય, ચટણીનો ટેસ્ટ બેલેન્સ રહે એટલા માટે મેં મિક્સ મરચાં લીધા છે. તમે તીખું ખાવાના શોખીન હોય તો એકલા તીખા મરચાં લઈ શકો છો. તીખા ના ખાઈ શકતા હોય તો મોળા પતલા અને 1 થી 2 ભાવનગરી મરચાં એડ કરી દેજો, એટલે એનાથી ટેસ્ટ એકદમ સરસ એવો બેલેન્સ થઈ જશે. હવે મરચાંને ધોઈને મેં અહીંયા કોરા કરી લીધેલા છે અને ઉપરનો ડીટીયાનો ભાગ આપણે કાઢી લઈશું. મરચાં સરસ રીતે સાફ થઈ જાય એટલે આપણે એને રફલી કટ કરી લેવાના છે. તો આ રીતે મેં અહીંયા બધા જ મરચાંને કટ કરી દીધેલા છે. જો જાડા જે ભાવનગરી મરચાં છે ને એનો બીજનો ભાગ હું નથી કાઢી રહી, કેમ કે મોળા મરચાં હોય છે. જો તમને બીજ ના પસંદ હોય ને તો તમારે બીજનો ભાગ પણ કાઢી લેવાનો. તો આ રીતે બધા જ મરચાંને એકસાથે આપણે આ રીતે કટ કરી લઈશું. રફલી કટ કરીશું કેમ કે આપણે મરચાંને છે ને ક્રશ કરવાના છે એટલા માટે. તો અહીંયા મેં બધા જ મરચાંને આ રીતે કટ કરી દીધેલા છે. હવે ઘરમાં રહેલા કોઈ પણ ચોપરની અંદર એડ કરી લઈશું. ચોપર ના હોય તો તમે આ ચટણી ખાંડીને બનાવી શકો છો. મિક્સર જારમાં મિક્સરને 1 થી 2 વખત ચાલુ બંધ કરીને કે પલ્સના મોડ પર પણ ગ્રાઇન્ડ કરી શકો છો. બધા મરચાં એડ કર્યા છે. હવે સૂકા 2 મરચાં લીધા છે એને પણ એડ કરી દઈશું. તીખા નથી પણ એનો કલર અને ટેક્સચર ટેસ્ટ સરસ આવશે. અને 2 થી 3 નાના આદુના ટુકડા લીધા છે એને એડ કરી દીધા છે. અને લસણની 7 થી 8 કળી એડ કરી દઈશું. તમે આની જગ્યાએ લીલું લસણ પણ એડ કરી શકો છો. જ્યારે સિઝનમાં હોય ત્યારે લીલું લસણ એડ કરીને પણ એકદમ ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થઈ જતી હોય છે. હવે આપણે એને સરસ રીતે આ રીતે ચોપ કરી લઈશું. આ રીતે મેં ચોપરમાં એટલે કર્યું છે કે એને એકદમ નાના નાના પીસીસ થઈ જશે. વધારે ફાઇન પેસ્ટ નહીં થાય, મરચાંનું પાણી નહીં રિલીઝ થાય. અને આ રીતને થશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મરચાં આપણા ચોપ થઈને તૈયાર થઈ ગયા છે. આદુ અને લસણ જોડે એડ કર્યા છે એટલે આપણે સરસ રીતે ચોપ થઈ ગયા છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. લસણ વગર પણ આ ચટણી એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો સૂકા અને લીલા બંને મરચાં, આદુ, લસણ બધી જ વસ્તુ સરસ ક્રેશ થઈ ગયા છે. હવે એને સાઈડમાં રાખીશું અને એક પેનની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ પણ આ ચટણીમાં વધારે નહીં જોઈએ, બસ ફક્ત 1 થી 1.5 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય ને એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. હિંગ અને વરિયાળી એડ કરવાની છે. તો આ રીતે રાઈ, હિંગ અને વરિયાળીનો ફ્લેવર સરસ આવશે. વરિયાળી જરૂરથી એડ કરજો કેમ કે વરિયાળીથી આ મરચાંનો ટેસ્ટ છે ને એ સરસ બેલેન્સ થઈ જશે અને એટલા ફ્લેવર મસ્ત આવશે. તમે સૂકી મેથી પણ એડ કરી શકો. અડધી ચમચી હળદર એડ કરીને ચોપ કરેલા મરચાં એડ કરી દેવાના છે. મરચાં એડ કરીને મિક્સ કરી લઈશું. મરચાંને સાતળતા વધારે ટાઈમ નહીં લાગે એટલે મરચાંને મિક્સ કરીને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને મરચાંને લો ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ જ કૂક કરવાના છે. ત્યાં મરચાં બધા સરસ રીતે સતળાઈ જશે. તો આ રીતે મીઠું એડ કરીને મરચાંનો જે ગ્રીન કલર છે ને એ મરચાંનો કલર થોડો ડલ થઈ જશે એટલે આપણને ખબર પડી જશે મરચાં આપણા કૂક થઈ ગયા છે. તો અહીંયા મેં લો ગેસની ફ્લેમ પર 1 થી 2 વખત આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને ચેક કરી લઈશું તો મરચાં આપણે એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. કલર તમે ચેક કરી શકો છો, મસ્ત કલર પણ આવી ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમનેમ પણ આ ચટણી ખાઈ શકીએ છીએ, પણ ચટણીનો ટેસ્ટ વધારવા માટે હું અહીંયા આગળ 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશ અને ચટણીમાં મિક્સ કરી લઈશું. અને આની અંદર તમે આમચૂર પાવડર એડ કરી શકો છો, શેકેલા જીરાનો પાવડર એડ કરી શકો છો. તમે તમારી રીતે ચટણીમાં બંને વસ્તુ એડ કરીને મિક્સ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને 2 મોટી ચમચી દહીં એડ કરીશું. અહીંયા દહીં હું વધારે ખાટું નથી લઈ રહી, મીડિયમ દહીં લઈ રહ્યું છું. ગેસની ફ્લેમ ચાલુ હશે તો દહીં ફાટી જશે કે પછી એકદમ લો કરી લેવાની છે. અને આ રીતે દહીં એડ કરીને એકદમ કન્ટિન્યુ મિક્સ કરતા રહીશું ને તો દહીં ફાટશે નહીં. અને જો તમે મીઠું ના નાખ્યું હોય ને તો દહીં એડ કર્યા પછી પણ તરત મીઠું એડ કરી શકો છો જેથી દહીં ફાટે નહીં. અને આ રીતે કન્ટિન્યુ બંધ ગેસમાં જ આપણે હલાવવાનું છે. અને હવે ગેસની ફ્લેમ ચાલુ
ચાલુ કરીને લો ગેસની ફ્લેમે 1 થી 2 મિનિટ કૂક થવા દઈશું ને એટલે સરસ એવું તેલ રિલીઝ થશે. દહીં ફાટ્યું નથી અને તમે જોઈ શકો છો આ ચટણીનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે ને, જરૂરથી એક વખત ક્યારેય ના બનાવી હોય તો ટ્રાય કરજો. બસ તેલ બધું ઉપર આવી છે એટલે બંધ કરી લઈશું ગેસની ફ્લેમ અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું. તો ફક્ત 5 મિનિટમાં બની જતી આપણી ચટપટી લીલા મરચાંની ચટણી તૈયાર છે. તો મેં અત્યારે આ ચટણીને ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરી છે. તમે પરાઠા, થેપલા, રોટલી કોઈ પણ સાથે એન્જોય કરી શકો છો. અને હા, મારા વિડીયો કેવા લાગે છે જરૂરથી કમેન્ટ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજી કઈ ચટણીની રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.